કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે વાત કરીશું ઉદાહરણ નંબર 1.11 ચેપ્ટર 1 ની. બરાબર. તો આકૃતિ 1.27 જે છે એમાં દર્શાવ્યું છે કે વિદ્યુત ક્ષેત્રના ઘટકો E of x બરાબર આલ્ફા x રેઝ ટુ 1/2 છે અને E of y E of z જે છે એ શૂન્ય છે. મતલબ વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર માત્ર ને માત્ર x અક્ષ પર છે. તો વિદ્યુત ક્ષેત્રની દિશા જે છે વિદ્યુત ક્ષેત્રની દિશા આ દિશામાં છે. y અને z અક્ષ પરના વિદ્યુત ક્ષેત્રના ઘટકો શૂન્ય છે. વળી આલ્ફાનું મૂલ્ય જે છે અહીંયા આપેલું છે. આલ્ફા એક અચળાંક છે. તો ઘનમાંથી કુલ ફ્લક્સ શોધો. ઘનમાંથી કુલ ફ્લક્સ શોધો અને ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરો. એ બરાબર જે બાજુ છે એની લંબાઈ 0.1 મીટર ધારો. તો સૌથી પહેલા અહીંયા જોવા જેવી વસ્તુ એ છે કે સમઘનની જે 6 બાજુઓ છે, 6 પૃષ્ઠ છે, બરાબર છે, એ 6 પૃષ્ઠમાંથી ફ્લક્સ જે છે એ કયા કયા પૃષ્ઠ સાથે સંકળાશે? કારણ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર y અને z અક્ષ પર તો છે જ ને. તો અહીંયા આવતું ફ્લક્સ જે છે એ માત્ર ને માત્ર આ રીતે અહીંયા એક આ બાજુમાંથી અને એક આ બાજુમાંથી આ બીજા નંબરની બાજુમાંથી સંકળાશે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર ધન x અક્ષની દિશામાં છે. તો તમે જુઓ અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અહીંયાથી આ બંને સમતલોને ચીરીને આમ એકમાંથી નીકળશે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે અહીંથી નીકળતી હશે આ રીતે. જેનો ક્ષેત્ર સદિશ બતાવો તો એ આ રીતે હશે અને બીજા માટે જે ક્ષેત્ર સદિશ હશે એ આ રીતે હશે. તો આપણે જાણીએ છીએ ભાઈ ઘન આકૃતિઓ માટે આપણે શું જાણીએ છીએ? અહીંયા લખીએ સોલ્યુશનમાં. જો વિદ્યુત ફ્લક્સ થી શીખતા આવ્યા છે. આપણે જાણીએ છીએ કે ભાઈ ઘન આકૃતિઓ માટે બરાબર છે ક્ષેત્રફળ સદિશ કઈ રીતે દર્શાવી શકાય? કોઈ પણ બંધ સપાટી માટે જે પૃષ્ઠ સદિશ હોય અથવા ક્ષેત્રફળ સદિશ હોય તેને આ રીતે દર્શાવી શકાય. કોઈ પણ બંધ સપાટી માટે આપણે જાણીએ છીએ કે કોઈ બંધ સપાટી માટે પૃષ્ઠ સદિશો એટલે કે ક્ષેત્રફળ સદિશો પૃષ્ઠને લંબ બહાર તરફ હોય છે. પૃષ્ઠને લંબ બહાર તરફ હોય છે. એટલે આપણને જે છે આ વસ્તુનો ખ્યાલ છે કે ક્ષેત્રફળ સદિશ જે છે એ ક્ષેત્રફળ સદિશ આ પૃષ્ઠની સપાટીને લંબ બહાર તરફ હશે. તો અહીંયા જોવા જેવી વસ્તુ એ છે, જુઓ અહીંયા કે વિદ્યુત ક્ષેત્રનો સદિશ જે છે વિદ્યુત ક્ષેત્ર ધન x અક્ષની દિશામાં છે આ રીતે. બરાબર. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રના સદિશ આપણે દર્શાવ્યા પણ એનો ક્ષેત્રફળ સદિશ આનો જે પૃષ્ઠ 1 નો ક્ષેત્રફળ સદિશ હશે એ S1 સરફેસ 1 માટે આ રીતે હશે. અહીંયા જે ખૂણો પડે એ ખૂણો કેટલો હશે? તો અહીંયા જે ખૂણો બનશે ને એ પાઈ હશે. પણ બીજા પૃષ્ઠ માટે ક્ષેત્રફળ સદિશ જે છે એ ક્ષેત્રફળ સદિશ એ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ જે છે એ બહાર તરફ જ હોય. ભાઈ અહીંયા S2 જે છે એ બહાર તરફ જ હશે. કારણ કે ઘન આકૃતિઓ માટે અંદરની બાજુમાં ક્ષેત્રફળ સદિશ દોરાય નહીં. ક્ષેત્રફળ સદિશ એ હંમેશા પૃષ્ઠને લંબ બહાર તરફ હોય એવું આપણને ખ્યાલ છે. બરાબર. તો અહીંયાથી કોઈ બંધ સપાટી માટે આપણે પૃષ્ઠ સદિશો દર્શાવી દીધા છે. બરાબર છે. સપાટી 1 ની વાત કરીએ. સપાટી 1 એટલે પૃષ્ઠ 1 સાથે આપણને કુલ ફ્લક્સ શોધવાનું કીધું છે. તો પૃષ્ઠ 1 અને પૃષ્ઠ 2 જે છે એનું ફ્લક્સ તમે શોધીને બંનેનો સરવાળો કરી નાખો એટલે કુલ ફ્લક્સ મળી જાય. તો પૃષ્ઠ 1 સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ, બોલો ભાઈ વિદ્યુત ફ્લક્સ નું સૂત્ર શું છે? વિદ્યુત ફ્લક્સ નું સૂત્ર છે phi બરાબર E1 ડોટ S1. બરાબર છે.
તો અહીંયા તમને જે વિદ્યુત ફ્લક્સ મળશે એ વિદ્યુત ફ્લક્સ જોતા તમે અહીંયાથી E1 S1 cos θ શું મળશે E1 S1 cos θ પણ અહીંયા cos θ શું આવશે જો પહેલા પૃષ્ઠ માટે આવશે પાઈ બરાબર કારણ કે અહીંયા E1 અને S1 જે છે બંને પ્રતિ સમાંતર છે કેવા છે પ્રતિ સમાંતર તો તમારે જે છે E1 અને S1 માટે આ રીતે વિદ્યુત ક્ષેત્રનો ઋણ સદિશ અને S1 સમાંતર કહી શકાય પ્રતિ સમાંતર જે છે ના લખવું હોય તો આ રીતે તમે જે છે એ E1 નો ઋણ સદિશ અને E1 વિદ્યુત ક્ષેત્રનો ઋણ સદિશ બરાબર કારણ કે અમુક વસ્તુઓ જે છે પરીક્ષામાં લખવી પડતી હોય છે પ્રતિ સમાંતર છે સમાંતર છે એવા નાના નાના કારણો દર્શાવવા પડે જેના આપણને માર્ક્સ મળતા હોય છે બરાબર છે તો વિદ્યુત ફ્લક્સ જે છે એ વિદ્યુત ફ્લક્સ ϕ1 બરાબર E1 S1 cos ϕ E1 જે છે શું છે જો સમજો પેલી વસ્તુ E1 એ વિદ્યુત ક્ષેત્ર અહીંયા સમાન નથી અચળ નથી બરાબર x અક્ષ પર જેમ જેમ તમે આગળ વધશો x અક્ષ પર જેમ જેમ તમે આગળ વધશો એમ વિદ્યુત ક્ષેત્ર જે છે દર્શાયેલું છે અહીંયા જો આલ્ફા x⁴1/2 તો અહીંયાથી આટલું અંતર થશે x1 આટલું અંતર થાય x1 અને અહીંથી જે આટલું અંતર થશે બીજી સપાટી માટે એ કેટલું થશે જો અહીંયાથી એ અંતર થશે x2 આટલું જે અંતર થશે ને અહીંયાથી આ અંતર જે છે એ કેવું થશે x2 થશે બરાબર તો તમે જો x1 બરાબર જે છે એ કહેવાય કારણ કે આ દર્શાયેલું છે ભાઈ અહીંયા કેટલું છે આ બાજુની લંબાઈ તો છે જ એની સાથે આ પૃષ્ઠ 1 જે છે ને એ પૃષ્ઠ 1 જે છે એ ઉગમ બિંદુથી એ અંતર આવેલું છે તો x1 બરાબર મળશે આપણને a પણ બીજી સપાટી જે છે એ ટોટલ કેટલા અંતર આવેલી છે બીજી સપાટી જે છે એ 2a અંતર પર આવેલી છે તો આટલી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે કે વિદ્યુત ક્ષેત્ર અચળ નથી તો E1 S1 cos ϕ એટલે થઈ જશે E1 એટલે લખાશે આલ્ફા x1 ની ઘાત કેટલી થશે જો કેટલી છે અહીંયા 1/2 એવું આપેલું છે અહીંયા જો રકમમાં આપેલું ઇન્ટુ S1 એટલે પૃષ્ઠની બાજુ છે એ પૃષ્ઠ જે છે એનું ક્ષેત્રફળ બરાબર તો અહીંયા આલ્ફા x1⁴1/2 બરાબર છે તો માઇનસ અહીંયા થશે આલ્ફા x1 બરાબર a મૂકી દો તો a ની ઘાત થશે 1/2 ઇન્ટુ a² માઇનસ આલ્ફા a⁴ કેટલા થઈ જશે જો અહીંયા માઇનસ આલ્ફા a⁴ થઈ જશે અહીંયા 5/2 બરાબર 5/2 થઈ જશે તો આ મને જે છે એ પહેલું ફ્લક્સ મળે પૃષ્ઠ 1 માંથી બરાબર તો પૃષ્ઠ 1 માંથી જે મળતું ફ્લક્સ છે એ થાય માઇનસ આલ્ફા a⁵ 5/2 બરાબર તો આ પહેલું ફ્લક્સ આપણને અહીંયા મળી ગયું તો આપણે જે છે હવે બીજી બાજુની વાત કરીશું આટલું મળ્યા પછી બીજી બાજુની વાત કરીશું ચલો આ છે સમીકરણ નંબર 1 કહી બરાબર શું કહી દઈએ સમીકરણ નંબર 1 સમીકરણ નંબર 1 જે છે એ આપણને પૃષ્ઠ 1 માંથી મળતું ફ્લક્સ દર્શાવે છે બરાબર એવી રીતના પૃષ્ઠ 2 ની વાત કરી ચલો પૃષ્ઠ 2 ની વાત કરીશું તો પૃષ્ઠ 2 સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ ϕ2 એકદમ સરળ વસ્તુ છે શું લખાશે E2.S2 જુઓ આકૃતિમાં E સદિશ વિદ્યુત ક્ષેત્રનો સદિશ અને આપેલ સદિશ બંને કેવા છે જો બંને સમાંતર છે અહીંયા લખાશે E2H2 cos 0 E2H2 cos 0 કારણ કે વિદ્યુત ક્ષેત્રનો સદિશ અને પૃષ્ઠનો સદિશ જે છે એ બંને એકબીજાને સમાંતર છે અહીંયા પ્રતિ સમાંતર હતા તો આપણે સમાંતર કરવા હોય તો એકને જે છે એ ઋણ નિશાની આપવી પડે બરાબર તો E2H2 cos 0 E2 એટલે શું થશે વિદ્યુત ક્ષેત્ર એટલે x2 અંતરે આ x2 અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે જો આલ્ફા x2⁴1/2 ઇન્ટુ H2 એટલે ફરી કહું છું a² થાય અને cos 0 ની કિંમત શું થઈ જશે
cos 0 ની કિંમત થઈ જાય 1 તો આલ્ફા x2 કેટલો છે જો આ x2 આપણે કીધું ભાઈ આ આટલું અંતર a થાય આટલું અંતર જે છે અહીંયા a થશે આપણે લીધો છે જો x2 બરાબર 2a આટલું અંતર a હતું તો બીજી સપાટીનું a પ્લસ a આ બાજુની લંબાઈ જે છે ઉમેરાઈ જાય ઇન શોર્ટ ટોટલ અંતર કેટલું થઈ જશે ટોટલ અંતર થઈ જશે 2a તો આ થશે 2a રેઝ ટુ 1/2 ઇન્ટુ a સ્ક્વેર બરાબર તો આ થઈ જાય 2 જે છે એ વર્ગમૂળમાં છે જો અહીંયા એટલે √2 આલ્ફા √2 આલ્ફા a રેઝ ટુ કેટલા થઈ જશે 5/2 કેટલા થઈ જશે a રેઝ ટુ 5/2 તો આ ફ્લક્સ જે છે એ ફ્લક્સ બીજી સપાટીમાંથી આવતું ફ્લક્સ છે એટલે phi2 બરાબર √2 આલ્ફા a રેઝ ટુ શું થશે 5/2 તો બંને ફ્લક્સ જે છે એ બંને ફ્લક્સમાં આપણને એક ફ્લક્સ જે છે એ ધન મળે છે બીજું ઋણ મળે અથવા એવું કહી શકાય સપાટીની અંદર કે પૃષ્ઠની અંદર ક્ષેત્રરેખાઓ દાખલ થાય તો ફ્લક્સ ઋણ હોય જો અહીંયા ક્ષેત્રરેખાઓ દાખલ થઈ પહેલી સપાટીમાં ક્ષેત્રરેખાઓ દાખલ થઈ અને અહીંયાથી બહાર આવે છે આ સપાટીમાં તો ફ્લક્સ ધન અને ઋણ મળી શકે હવે રહી વાત કુલ ફ્લક્સની અને કુલ વિદ્યુતભારની તો phi1 અને phi2 જે છે બંને ફ્લક્સોનો આપણે શું કરી નાખીએ સરવાળો કરી નાખીએ a ની કિંમત આપેલી છે 0.1 મીટર બરાબર છે ચલો તો કુલ ફ્લક્સની વાત કરીએ અહીંયા કુલ ફ્લક્સ કુલ વિદ્યુત ફ્લક્સ phi બરાબર શું લખાશે phi1 plus phi2 phi1 બરાબર શું છે phi1 બરાબર આપણી પાસે છે જો સમીકરણ નંબર 1 માઇનસ આલ્ફા a રેઝ ટુ 5/2 બરાબર છે ત્યાં હું લખીશ માઇનસ આલ્ફા a રેઝ ટુ 5/2 પ્લસ phi2 જે છે આપણી પાસે જો કિંમત શું છે √2 આલ્ફા a રેઝ ટુ 5/2 પ્લસ √2 આલ્ફા a રેઝ ટુ 5/2 બરાબર છે બંને કિંમતોમાં a રેઝ ટુ 5/2 અને આલ્ફા જો a રેઝ ટુ 5/2 અને આલ્ફા આ જે છે બાર કોમન લઈ લઈશું બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો તમે જો અહીંયા કોમન લઈ લેશો આલ્ફા a રેઝ ટુ 5/2 કોમન લઈ લેશો તો અહીંયા બચશે √2 -1 બરાબર હવે કિંમત મૂકવાની જ વાત છે ભાઈ આલ્ફાની કિંમત જો કેટલી છે આલ્ફા જે છે આપણને 800 આપ્યો છે a ની કિંમત કેટલી છે 0.1 અહીંયા લખીશું 800 ગુણ્યા 0.1 ની 5/2 ઘાત અને આને લખાય 1.414 -1 √2 ની કિંમત ભાઈ તમે જાણતા હશો 0.1 એટલે શું થાય એક દશાંશ થશે તો આના રીતે લખીશું તો 800 ગુણ્યા 1.414 -1 ના છેદમાં શું લખાશે 0.1 ની 5/2 છે તો આપણે લખીશું 1 દશાંશ ની 5/2 એટલે આ થઈ જશે છેદમાં 10 ની 5/2 બરાબર તો સાદુરૂપ આપે અહીંયા જો 800 ગુણ્યા આ બચશે 0.414 બરાબર છે છેદમાં 10 ની જે છે 5/2 ઘાત છે તો 10 ની 5/2 ઘાત ને આવું લખાય 10 ની 1/2 ઘાત નું ટોટલ કેટલી ઘાત 5 ઘાત એટલે √10 ની 5 ઘાત એટલે શું કહેવાશે √10 ની 5 ઘાત હોય એને આપણે આ રીતે લખી શકીએ બરાબર છે તો હવે 800 ગુણ્યા 0.414 જે છે છેદમાં √10 ની કિંમત તમે કાઢશો તો આવી રીતના મળશે 800 ગુણ્યા 0.414 √10 એટલે 10 નું વર્ગમૂળ તમે નીકાળશો તો એ વર્ગમૂળ તમને મળશે 3.162 કેટલી ઘાત 5 ઘાત સાદુરૂપ આપતા જે છે એ જવાબ મળશે તમને 1.048 અને એકમ ખાસ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ એટલે કુલમ ઇનવર્સ બરાબર છે તો ફ્લક્સ જે છે એ ફ્લક્સ અહીંયા કેવું મળે છે એ ફ્લક્સ ધન મળે છે અહીં નેટ ફ્લક્સ અથવા અહીં કુલ ફ્લક્સ
ગ્રેટર દેન 0 હોવાથી શું કહી શકાય? અહીં કુલ ફ્લક્સ જે છે ગ્રેટર દેન 0 હોવાથી એવું કહી શકાય કે ફ્લક્સ જે છે એ ફ્લક્સ કુલ ફ્લક્સ ઘનમાંથી કેવું હશે? બહાર આવતું હોય. બરાબર છે. તો આ વાત થઈ એ કિસ્સો જે આપણે સમજવાનો હતો કે કુલ ફ્લક્સ શોધો. બરાબર, આપણે આ જે છે એ સમજી ચૂક્યા ઘનમાંથી આવતું કુલ ફ્લક્સ. હવે વાત કરીશું ઘનની અંદરના વિદ્યુત ભારની. તો વિદ્યુત ભારની ગણતરી કઈ રીતે થાય વિદ્યાર્થી મિત્રો? ગાઉસના નિયમ પરથી. બરાબર, તો ગાઉસના પ્રમેય પરથી phi બરાબર શું કહેવાશે? Q બાય એપ્સિલોન 0. આ જે છે એ કુલ ફ્લક્સ લઈશું. તો Q બરાબર શું લખાશે? કુલ ફ્લક્સ ગુણ્યા એપ્સિલોન 0. તો કુલ ફ્લક્સ જે છે આપણી પાસે કેટલું છે? 1.048 ગુણ્યા 8.85 ગુણ્યા 10⁻12 ઘાત થશે. તો સાદુરૂપ આપતા અહીંયા જે મૂલ્ય મળશે એ તમને લગભગ 9.274 ગુણ્યા 10ની ઘાત જે રહેશે એ -12 કુલમ. એટલે તમે રાઉન્ડ ઓફ કરી શકો છો. તમે કરી શકો છો જવાબને 9.3 જે છે એ તમે અહીંયા કરી શકો છો. 9.3 ગુણ્યા 10⁻12 કુલમ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ હતી વાત ઉદાહરણ નંબર 1.11 ની, જે IMP ઉદાહરણ હતું.